આવ્યા છે જો 45 કિલોમીટર ગાડી હાંકીને આવ્યા છે ને અત્યારે ભાઈ આપણે છવનગરમાં નાસ્તો આવી ગયો છે તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે છવનગરમાં. બાકી ભાઈઓ છે મહાદેવ મહાદેવ તો મહાદેવ મહાદેવ તો આપણે ભાઈ ઓળખતા હતા, આપણા વિડીયો પણ જોતા હતા. બાકી જો અત્યારે આપણે હીરાના કારખાને છે તો હીરો બતાવીએ. જો હીરો કેટલો નાનો છે, આખો વાઈ ગયો હોય તો આખું વારવાનું ને. ચાલો તમને આનાથી બતાવું. જો આનાથી જોવું પડે. તો અમુક આપણા વિડીયો જોતા હોય એ લોકો હીરા ઘાંચતા હોય એટલે એ લોકોને ખબર હશે, બાકી જે જોતા નહીં હોય એ જો મિત્રો કારખાનું. બાકી ચાલો ભાઈ ચા બને છે તો ચા પીને આપણી યાત્રા ચાલુ કરી દઈશું ને અત્યારે અહીંથી જાય છે ભાઈ નીચકલંક મહાદેવના દર્શન કરવા માટે. એના થઈ નીકળી ગયા હતા. જો વાડીઓના રસ્તા ઉપરથી ચાલવું પડે છે કેમ કે શોર્ટકટ લીધું છે ને એની કારણે. બાકી ચાલો ચાલતા રહીએ ને અહીંથી હવે 10 કિલોમીટર રહ્યું છે. કેટલું શોર્ટકટ કાપતા હશે. તળાવ દેખાય ને પાર કરીને નીકળો છું ભાઈ. એટલી તકલીફ છે ને અંદર આખો ખૂતી ગયો ને આ બીખાઈ પણ લાગે કેમ કે અહીંથી હું એકલો બેઠો છું. જો તો કેટલું મોટું તળાવ છે. તો હવે હાથું પગ ધોમે જો ખૂતી ગયો હતો, આટલા સુધી ખૂતી ગયો. મને થોડી ખબર કેટલું ઊંડું છે. ડૂબી ગયા હોય તો અંદર તો મહાદેવના ભરોસે નીકળ્યા હતા, નીકળી ગયા. ચાલો ભાઈ મોજા પહેરી લઈએ. અત્યારે ભાઈ 11:30 વાગે ગયા છે ને ફાઇનલી પહોંચી ગયા છે. તો આપણે નીચકલંક મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ને અહીંથી હસ્તા 2 કિલોમીટર જેવું હશે. તો ચાલો દર્શન કરવા માટે ના જાય. એટલે ભાઈ આપણા ચપ્પલ અહીં મૂકી દીધા છે. બાકી ભાઈ પણ આવે છે હારે. તમારું નામ શું છે? ભાવેશભાઈ છે. તો આપણા વિડીયો પણ જોઈ છે. ચાલો ભાઈ મહાદેવના દર્શન કરીએ. અહીંથી કેટલા 1 કિલોમીટર કે 2 કિલોમીટર આગળ હશે? અડધો કિલોમીટર આગળ છે. તો ચાલો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ. અહીંથી ઝૂમ કરીને દેખાડી દો મહાદેવ. તો પાણી ઓર આપણા કેવું લાગે છે ને લીલું લીલું છે. તો ચાલો ભાઈ ખાડીમાંથી હવે ચાલજે. જો ભાઈ પાણીમાં હાલવું પડે છે. કિચડ થઈ ગઈ કેમ કે ખાડી રહી ને એની હિસાબે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે નીચકલંક મહાદેવના મંદિરે. તો ચાલો દર્શન કરી આવીએ. થઈ ગયા છે. ચાલો હવે ચાચું હાલો તો હવે જઈએ આપણે. બાકી તમે પણ નીચકલંક મહાદેવના દર્શન કરી લો. જો 5 પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી. બાકી ચાલો હર હર મહાદેવ. હવે અમે નીકળી ગયા છે રિટર્ન. દર્શન તો થઈ ગયા છે, તિલક પણ કરી લીધું છે, તમે જોઈ લીધું છે. બાકી ચાલો રિટર્ન પાછા જઈએ ને આ ભાઈની ઘરે આપણે જમવાનું છે. તો ચાલો ભાઈ પણ આવી ગયા છે દર્શન કરવા મારે ઘરે. તો ચાલો હવે ભાઈની ઘરે જમવા માટે જાય. તો અત્યારે આપણે ચપ્પલ અહીંયા મેં કે ચલો ભાઈ ચપ્પલ લઈ પહેરી લઈએ ને પછી આપણે જઈએ. તો અત્યારે ભાઈ થમ્સઅપ પીએ છે. ભાઈ છે કોડીનાથથી છે. તમારું નામ શું છે? સોમનાથ વેરાવળથી છે ભાઈ. સોમનાથ વેરાવળથી છે. તમારું નામ શું છે? વિમલભાઈ છે. તો ચાલો ભાઈ અરે જોડે પીએ. ભાઈ જોઈ ગયા, હું જાતો હતો જ અહીંથી તો ભાઈ જોઈ ગયા હતા. બાકી ચાલો મહાદેવ 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 મહાદેવ. તો અત્યારે આપણું જમવાનું આવી ગયું છે. બાકી ભાઈની ઘરે જમવા માટે આવે છે. મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ જમી લઈએ આપણે. મહાદેવ મહાદેવ. તો ભાઈ પાણી લઈને આવી ગયા છે. બહુ તરસ લાગી છે પાણીની. કેમ છો? મજામાં? તમારું નામ શું છે? વિશાલભાઈ છે. ક્યાંના છે આપણે? સુરકાટના છે ભાઈ. તો ભાઈએ હેલ્પ કરી દીધી ભાઈ પાણીની. ભાઈ વેટ વધી જાય. આડી જમીને આવે છે રિયલમાં જો બેગ હોત ને બેગ છે ને પાછળ રાખીને ચાલી જાય. હાથમાં માન બોટલ લેવા નહીં ચાલશે ચાલો ભાઈ યાર વાત કરી લઈએ અને પાણી પી લઈએ.
ભાઈ આપણે ક્યારના છે ને ઉભી ગયા હતા ઘરે, તો ભાઈ ચા છે, વાજુભાઈ ચા પી છે, તો ચાલો ભાઈ ચા પી લઈએ. તો અત્યારે ભાઈ પનીર ટીકા અને જમવાનું આવી ગયું છે, લોટલીને બધું છે, ભાઈ પણ જમે છે, તો ચાલો ભાઈ જમી લઈએ. પનીર ભુરજી છે, કાજુ મસાલા છે, ભૂંગળા બટેટા છે, રોટલી છે. ચાલો ભાઈ હવે જમી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. ને અત્યારે આપણે જો ભાવનગર વાવડી ગામમાં છે, જો મારા દોસ્તારની ઘરે રોકાણા હતા. આપણો બેગ ક્યાં થઈ ગયો છે. અત્યારે ભાઈ માંડ સવાર થયું છે, જો 6 વાગે, આજે પહેલી વાર 6 વાગે વહેલો ઉઠ્યો છું. બાકી હવે આપણી યાત્રા ચાલુ કરી દઈશું. આપણે પહોંચવાનું છે બગદાણા, જો અહીંથી 60 કિલોમીટર છે બગદાણા. તો ચાલો ભાઈ આજે ગમે તે છે, આજે આપણે બગદાણા પહોંચી જ જવાનું છે. તો ચાલો આપણે હવે નીકળીએ, આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ, બાય બાય. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ, મહાદેવનું નામ લેતા લેતા. હર હર મહાદેવ મહાદેવ. પૈસા લાગશે. ત્યારે ભાઈ આપણે હાઈવે ઉપર આવી ગયા છે, તો હવે આપણે હાઈવે ઉપર ચાલશું. હાઈવે ઉપર અલગ જ મજા આવશે ચાલવાની. ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ. ને આજે આપણે 60 કિલોમીટર કાપવાનું છે, તો ચાલો ભાઈ હાઈવે આવી ગયો છે. અત્યારે ભાઈ છે અમારા શહેરના છે, ઉનાના છે. મહાદેવ 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 મહાદેવ. તો ચાલો ભાઈ અરે વાત કરી લઈએ. બાકી અહીંથી હવે ભગુડા રહ્યો છે 50 કિલોમીટર જેવો છે, 55 કિલોમીટર હશે. બાકી તો આજે આપણે સાંજે ભગુડા પહોંચી જશું. અત્યારે ભાઈ 1 વાગી ગયો છે, તો ચાલો સામે હોટલ દેખાય ના જાય આવી ગઈ છે. ચાલો ભાઈ ચા પી લઈએ. ને અત્યારે 2 વાગી ગયા છે. બાકી અહીંથી હવે રહ્યું છે 30 કિલોમીટર જેવું રહ્યું છે. તો પહેલું તો આપણે બગદાણા લેવું પડશે, તો લગભગ આપણે 8-9 વાગી જશે ના પહોંચતા. હેલ્મેટ કાં ગઈ? હેલ્મેટ પોલીસ વાળા લઈ જાય કે હેલ્મેટ પહેરવાનું નહીં અહીંયા. હા કેમ છે? ભાઈ ભાવનગર સારું છે. આરામ મહાદેવ મહાદેવ. જો તો થઈ ગયો છે આખું. તો ભાઈ આવી ગયો છે. જો આપણા તમે બધા ઓળખતા છો, તો ઓળખો નહીં તો કહી દો. મારો દોસ્તાર જ છે, વિપુલ નામ છે, ને બાઇક લઈને આવી ગયા છે. ચા આવી ગઈ છે, ભાઈ બહેનો છે. તો ચાલો ભાઈ અરે ચા પી લે પછી જાય ચાય. ચાલો કેક આપી દીધો છે ભાઈ બંને. ગુજરાત યાત્રા કરવા હા નીકળી જાય ભાઈ. તું ગુજરાત યાત્રા કર. તો ચાલો એ હવે આ જાનટેક જલા હા કાક તું આ 2 સાઈડ અહીંથી જવા દે ને, ડાયરેક્ટ અહીંથી આવવા દે ને. નહીં અહીંથી બાકી. હાલો તો હવે આપણે હાલતા થઈ હસતા 22 કિલોમીટર ચાલવાનું છે. તો ચાલો બેગ લઈ લીધો છે ગાડીમાં, આપણે ચાલતા રહીએ. હાલે આવતા ને તો ઠેકડા મારે તો લખાલ. આ તો હા લૂટ પડો આવું પાછું જોવા નહીં મળે. આવું પાછું જોવા નહીં મળે. એને કહા ભાઈ દેશ તો ખરી પણ એની માં આવી જશે ને. એક જોઈએ છો એ વિચારીશ કે શું કરે. આલા તો અત્યારે ભાઈ કેટલા વાગી ગયા? ભાઈ અત્યારે 7 વાગવા આવી ગયા છે. અહીંથી મોગલધામ 10 કિલોમીટર રહ્યું છે. ભાવે છે જય માતાજી. આ કયું ગામ છે? પશુ. તો ભાઈ ચા લઈને આવે છે. ચલો ભાઈ ચા પી લઈએ ભાઈ વારે, પછી પાછા ચાલીએ. ને આજે પહોંચવાનું છે ભલે ગમે તે છે, પણ 10 કિલોમીટર એટલે 2 કલાક જેવું લાગશે. કેવી હાલત? તું કેમ નહીં? હાલત ખરાબ થઈ ગઈ. હું પાલમ ખરી નહીં. ચાલો ભાઈ ચા પી લઈએ, પછી પાછી કન્ટિન્યુ ચાલુ કરી દઈશું. અત્યારે ભાઈ 7:30 વાગી ગયા છે. હવે અમે જાય છે ભગુડા, અહીંથી બાયપાસ, જ્યાંથી બાયપાસ છે. તો ચાલો બાયપાસ પાર કરી લઈએ. ભગુડા રેલ બની ગઈ છે.
ચાલો હવે આ રસ્તેથી જઈએ ને આ ગામડાનો રસ્તો છે ને ઓહો પાણી પણ લાગે છે એ ભાઈ પાણી છે હવે રાડું પાડીને આમ ભાઈ એટલી રાડું પાડી ને બાજુવાળા બધા આવવા માંડ્યા એટલી રાડું પાડતા આ ગામડાના રસ્તા જેવો છે ને મને તો ગામડાનો રસ્તો તો લાગતો નથી વાડીઓનો લાગે છે બાકી પંચરને કેટલા લીધા 100 રૂપિયા લઈ ગયા ભાઈ 100 રૂપિયા અમારે ત્યાં 30 રૂપિયા જેવું લે ને ભાઈ 100 રૂપિયા લઈ ગયા વાહ વાહ ને હવે બેગ પણ હતો એને ખબર તો પડવી જોઈએ ને એ તો હાલે હવે આમથી આમ બાકી ભાઈ હારી એ બી હાવ જોડમાં બોલતો છે ને ના જેટલા ઘરો હતા ને બધા જોવા માટે આવી ગયા હું થયું હું કે છે તો ભાઈ આ કયું ગામ છે આખા ગુજરાતની યાત્રા ચાલીને આ કયું ગામ છે આ છે પાદરગઢ તો અત્યારે પાદરગઢથી પહોંચી ગયા ને અહીંથી 3 કિલોમીટર હશે અરે હવે તો આ ભગુડા સામુ જ આવી છે હા ભાઈ 1.5 કિલોમીટર રહ્યું તો ચાલો ભાઈ ચા પી લઈએ ભાઈ પણ જો ચા પી છે આરામ એ વાહ તેમાં પાય છે એમ તો જો હે તેમાં પાય છે ચાલીને જાય છે એટલે ભાઈ જે યાત્રી ચાલીને જાય ને એ બધીના હા ભગુડા કોઈ પણ ભાઈ ચાલીને જાય ને એના માટે ચા ભાઈ છે ને મફતમાં ફ્રીમાં ભાઈ છે બાકી જય ભગુડામાં છે ને ભાઈ ડખો થઈ ગયો છે ને અચ્છા તો શું થયું હાલો ભાલો જાવ દો જાય છે હવે બધા જો એ આ મારી પાસે હોત ને બેગ હે તો મને બસ જો આ અમે આગળ ટીમ હતી ને બાકી અહીંથી હવે રહ્યું છે 2 કિલોમીટર રહ્યું છે ભગુડા અને એક દાદા હવે અમને હુડિયા ચડાવ્યા ને 2 કિલોમીટર વધારે હાલી ગયા અમને ખબર છે કે અહીંથી અમે શું કહે કે વાતોમાં ફેમિલીનો ફોન આવી ગયો ને તો હું વાતોમાં રહી ગયો તે કાપ્યો ને એવો મને ખબર કે અહીંથી તો આપણે થોડાક આગળ હોઈએ ખાલી 100 મીટર જ આગળ હોઈએ હતા તે દાદા આવ્યા મેં કીધું દાદાને પૂછ્યું કેમ કે લોકલ હોય એને ખબર હોય કે હા વાંધો નહીં તમે આગળ આવો આગળથી જવાય એટલે દાદાને એવું લાગ્યું કે ગાડીમાં હશે એમ ને આ તો વાડીઓમાંથી શોર્ટકટ આવ એટલે 2 કિલોમીટર એક્સ્ટ્રા ચાલી ગયા તમારા ભાઈ હાલત ખરાબ થવા માંડી ભગુડા તો પહોંચી ગયા લાઈટું દેખાય ને ના જ છે ભગુડા લઈ પેટ્રોલ પંપ છે હોટલ છે ને હાલો ભાઈ હોટલની બાજુમાં છે એટલે ભાઈ મોગલમાં હવે પહોંચી ગયા છે ચાલો પહેલાં તો આપણે દર્શન કરવા માટે જઈએ આપણી ગાડી અહીં મેં કીધે ને હા એ બધું લઈ લે આજ મોબાઈલ બધું ચાલો ભાઈ લઈ લઈએ આપણું સામાન એ જાય ભાઈ મોગલધામ અંદર મોગલમાના દર્શન કરવા માટે હાલત એટલે ભાઈ રેકોર્ડ તૂટી ગયો છે ગુજરાત યાત્રામાં એટલું બધી તો ક્યારેય પણ નથી ચાલો 70ની ઉપર ચાલી ગયો છું આજે એક દિવસમાં 70 કિલોમીટર ચાલી ગયો છું બાકી પહોંચી ગયા ચાલો ભાઈ અંદર જઈએ ચપ્પલ મેકવા માટે આવે છે તો ચાલો ભાઈ ચપ્પલ આપણે મેકી દઈએ એવી જગ્યા ઉપર મેકીએ કે સવારે મળી જાય અને નીચે મેકી દઈએ હાથું પગું ધોવા માટે આવી ગયા છે ચાલો હાથ ધોઈ સ્લો મોશનમાં લઈ એટલે ભાઈ દર્શન થઈ ગયા છે તમે પણ દર્શન કરી લીધા હશે બાકી ચાલો હવે આપણે બેગ લઈ ને પ્રસાદી લઈ આવીએ ચાલ મેં કીધી તો પ્રસાદી લેવા માટે જાય છે ચાલો ભાઈ પ્રસાદી લઈ આવીએ આપણી પ્રસાદી આવી ગઈ છે તો ચાલો ભાઈ પ્રસાદી લઈ લઈએ આપણે ઉપર ચડી ગયા છે ચાલો ભાઈ ફાઇનલી આવી બધા હોતસ એટલે મળવા માટે એક ભાઈ આવે છે જો 45 કિલોમીટર ગાડી હાંકીને આવ્યા છે ને અત્યારે કેટલા વાગી ગયા ખબર અત્યારે 11 વાગી ગયા છે ને ભાઈ છે મહાદેવ તમારું નામ મારું નામ જીતુભાઈ છે જો ભાઈ છે અલંગથી છે જો અલંગથી ભગુડા સેટ આવી ગયા છે તો ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમે આવીએ છીએ તો હું શું વાંધો નહીં આવો તો કંઈક કહેવા માંગશો આપણે ભાઈઓને બાકી તમને બાકી ભાઈ પણ આપણા વિડીયો જોઈ ભાઈ કીધું હતું કે ભાઈ આપણી ઘરે આપણું રહેવાનું જમવાનું બધી વ્યવસ્થા કરી દીધું છે પણ શું કહેવાય કે નાથી પાછું 10 કિલોમીટર અલંગ છે ને ભાઈ અંદર આવેલું છે જો સમુદ્ર કિનારે આવેલું છે તો આપણે ન જઈ શકીએ એટલે ભાઈ જ આવી ગયા છે મળવા માટે બાકી તો ચાલો હર હર મહાદેવ
એટલી હાલત ખરાબ થઈ ગઈ ને કે મોબાઈલ પકડવાની પણ હેરાન હતી. અત્યારે મારા ફ્રેન્ડે મોબાઈલ પકડ્યો છે. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. સવારે તમને માં મોગલમાના દર્શન કરાવી દે. અને અત્યારે આપણે ભગુડા પહોંચી ગયા છે, રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.